પોલીસ તપાસનો એક અગત્યનો વિષય છે પંચનામું. તો મિત્રો પંચનામું એટલે શું એ પણ આપણને સમજવું જરૂરી છે. ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે પંચો કેટલા હોય. કેટલાક લોકોને આપણે સવાલ કરીએ કે પંચો કેટલા હોય તો કે 5 હોય. પંચો 5 ના હોય. કાયદાની ભાષામાં જો વાત કરીએ તો પંચનામામાં 2 જ પંચો હોય. પંચનામું છે એ અલગ અલગ પ્રકારનું હોય. જેમ કે ઇન્ક્વેસ્ટ પંચનામું, તો લાશનું પંચનામું. તો કોઈ પણ વ્યક્તિ મરી જાય તો એની પર લાશનું પંચનામું કરવામાં આવે. તો લાશની આંખ ખુલ્લી છે કે બંધ છે, લાશ પર કોઈ ઈજાના નિશાનો છે કે નહીં, આ અગત્યનું. બીજું છે રિકવરી પંચનામું. બીજું છે ડિસ્કવરી પંચનામું. પછી કોઈ વસ્તુ કબજે કરી હોય પોલીસે તપાસ દરમિયાન તો એ કહેવાય મુદ્દામાલ કબજે કર્યાનું પંચનામું. આવી રીતે અલગ અલગ પ્રકારના પંચનામાઓ પોલીસ તપાસ દરમિયાન કરતી હોય છે. ઘણી વખત આપણને એવો વિચાર આવે કે પંચનામાની અગત્યતા શું? તો પંચનામાની અગત્યતા એટલી બધી છે કે જ્યારે ફરિયાદી એક વસ્તુ લખાઈ હોય કે મને તલવારથી કોઈ વ્યક્તિ આરોપીનો ઘા મારેલો, તો એ વ્યક્તિ જે એ તલવાર જ મારી હતી એના માટે પંચનામું અગત્યનું હોય છે કે બે પંચો રૂબરૂ એવી તલવાર કબજે કરવામાં આવે છે. એટલા માટે પંચોનું મહત્વનું છે. પણ મોટા ભાગે આપણા અનુભવો એવા છે કે જ્યારે કોઈ પણ પ્રકારના બનાવો બને છે ત્યારે લોકો સામેથી પંચ તરીકે આવતા નથી કે પોલીસના લફડામાં કોણ પડે એમ સમજીને લોકો ઇગ્નોર કરતા હોય છે. પણ મિત્રો મારું એવું કહેવું છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો બનાવ બને અને જ્યારે પંચમાં રહેવાની વાત થાય તો આપણે સામેથી પંચ તરીકે જોડાવવું જોઈએ. નહીં તો નુકસાન શું જાય છે કે જ્યારે પોલીસ તરફથી કહેવામાં આવે કે તમે 2 પંચો આપો અને આપણે પોલીસ પંચનામામાં પંચ આપતા નથી ત્યારે પોલીસ એમના પંચો રાખે છે. પોલીસ એમના પંચો રાખે એટલે કોઈ રિક્ષાવાળા જતા હોય તો એને સહી કરાવી લે, કોઈ સિંગ ચણાની વાળો નીકળે હોય તો એની સહી કરાવી લે. થાય છે શું કે જ્યારે કોર્ટમાં કેસ ચાલવા પર આવે ત્યારે જે પોલીસે આવી રીતે જે પંચો લીધા હોય એ પંચો ફરી જાય છે, કાયદાની ભાષામાં હોસ્ટાઇલ થાય છે અને એના કારણે ફરિયાદીને બહુ મોટું નુકસાન જાય છે. એટલે મિત્રો મારું ખાસ એવું સૂચન છે, સજેશન છે અને વિનંતી પણ છે કે જ્યારે પણ આપણો કોઈ પણ પ્રકારનો કેસ હોય અને આપણે કેસ જીતવા માંગતા હોય તો આપણે 2 પંચો એવા રાખવા જોઈએ કે જ્યારે કોર્ટમાં પણ કેસ ચાલવા પર આવે ત્યારે એને સામ દામ દંડ ભેદ કોઈ પણ પ્રકારનું લાલચ આપવામાં આવે છતાં ફરે નહીં અને નિષ્પક્ષ રીતે પોતાની જુબાની આપે તો ફરિયાદીને ન્યાય મળે.